હાઈ બેઠા તો છે, તારું કામ થઈ ગયો. આ એક પતંગ લઈ દીધો એ તે ફાડી કાઢ્યો. ચલ સંધાઈ દઉં. આલો પતંગ સાંધી દો ને. આ શું આવું વળી કેવી રીતે ફાડી કાઢ્યું પતંગ? હા અમારો છોકરો છે જ એવો. હશે, હાલો આને શું કરું, રફુ કરી દઉં ને? હા હા જોજો આ કોકડી બદલીને કરજો. સફેદ કોકડી લેજો અને સફેદ કાપડ મૂકીને કરજો. એક પતંગ લઈ દીધો છે. અત્યારે મોંઘવારી તો જો કેટલી બધી છે. મોંઘવારી તો હે, કાપડ મૂકીને તો નહીં થાય. આમાં છે ને હું તમને કેનવાસ મૂકીને હાઈ ક્લાસ કરી દઉં. સમજો, પતંગ આમ હું સિલાઈ મારું ને એટલે તમારો પતંગ કપાય ને એવું હાઈ ક્લાસ તમને ફિનિશિંગ વાળું કામ કરી દઉં. क्या बात है सर, क्या बात. કરી દો અમે ઊભા જ છે અહીંયા. ઘણી બધી વસ્તુને રફુ કર્યા, ઘણી બધી વસ્તુને સિલાઈઓ મારી. એક આ અમારા દરજી ભાઈને બાકી હતું, પતંગ હાંધવાનું બાકી હતું, તો એ આવી ગયું. હવે કેનવાસ મૂકી દઈ, પેલા પાકા પાયે કામ કરી દેવું પડશે, નકર છોકરો નારાજ થઈ જશે. એવું કામ કરી દઉં ને કે આવતી ઉત્તરાયણે છે ને એકલા પતંગ જ મારે આવે. એકલા પતંગ હાંધવાનું કામ કરવું આવતી ઉત્તરાયણે, એવું કામ કરતું ટકાટક કરી દો કામ. લો રેડી હો, તમારો કેનવાસ મૂકીને મસ્ત પતંગ હાંધી દીધું છે. ગમે તેવો પવન આવે ને જો બે ચાર તો તમને મોચકાય મારી દીધા આમાં. આ પતંગ ને હવે કઈ ન થાય, ગમે એટલું વાપરો નહીં. એકવાર આપણી સિલાઈ લાગી જાય ને, આ લો લો થઈ ગયો કમ્પ્લીટ. લો લઈ લો. વાહ લો બહુ મસ્ત કરી દીધું, નવા જેવું જ કરી દીધું. ચાલ આરો. ઓ ઉભા રહો ઉભા રહો, અહીંયા હો ક્યાં જાવ છો? પૈસા કોણ દેશે રફુ કરવાના? પતંગની સિલાઈમાં કઈ રૂપિયા હોય? નવો પતંગ નો લેવો પડે એટલે કે મમ્મી તમારી પાસે લઈને આવી. મમ્મીએ કીધું કે ફ્રીમાં કરી દેશે. હાલ હાલ આરો. रोम रोम भाइयों. બોલો લો, હવે આ જોવાનું એક બાકી રહી ગયું તું. બોલો વાર તહેવારે હવે આવા ગરાકે આવા મીંડા, આમાં દરજી કામ કરતા હોય ક્યાંથી બે પાંદડે થાય. તમારે કોઈ દી આવા પતંગ હંધાવા આવ્યા હોય તો કોમેન્ટ જરૂર કરજો મારા વાલીડાઓ. ચાલો મળીએ નવા વિડીયોમાં. બધાને ઉત્તરાયણની હાર્દિક હાર્દિક શુભકામનાઓ. થેન્ક યુ, આભાર.